कौन रोल करे जब 2 मिनिट कीधું તો નહીં ખબર પડે કોણ જાય ટાઈમ ને આવવાનું રાખ ભાઈ જો ભાઈ થાય હવે સાથે આપણે ટ્રાફિકમાં આવતા અરે અમાર રોજ રોલ कर दिए रोल। આપ સૌ પત્રકાર મિત્રોને મારા નમસ્કાર, જય કિસાન। આજની આ પ્રેસ વાર્તામાં આપ સૌનું ખેડૂતો વતી હું રાજુ કરપડા સ્વાગત કરું છું। ગુજરાતના રાજકારણમાં અમુક મહિનાઓથી ઘણા બધા ફેરબદલો જોવા મળી રહ્યા છે। એમાં ખાસ કરીને હળદળની ઘટના પછી ખેડૂતોના મુદ્દે દરેક પાર્ટીઓ ક્યાંક ને ક્યાંક ખેડૂતોને આકર્ષવા માટે રાજકીય વાતો લઈ અને ખેડૂતોની વચ્ચે જઈ રહ્યા છે। હું જે પાર્ટીમાં હતો એ પાર્ટીમાં પણ મેં 5 વર્ષ ખેડૂતો માટે કામ કર્યું, સતત રાત દિવસ મહેનત કરી। વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે પણ પરસેવો પાડ્યો, રાત દિવસ મહેનત કરી। 1.5 મહિના સુધી વિસાવદરમાં સ્થાયી રહ્યો, પરિવારથી દૂર 1.5 મહિના સુધી વિસાવદરમાં રહી તનતોડ મહેનત કરી, પરિણામ પણ મેળવ્યું। ક્યાંક ને ક્યાંક જયારે મેં આમ આદમી પાર્ટી છોડી 5 વર્ષ મહેનત કરવા છતાં માત્ર 20 મિનિટની અંદર આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયાના પ્લેટફોર્મ પર રાજુ કરપડાને ગદ્દાર ચિતરવા માટેના પોસ્ટરો તૈયાર કરીને વાયરલ કરવામાં આવ્યા। આમ આદમી પાર્ટીએ 20 જ મિનિટમાં જે 5 વર્ષ સુધી મહેનત કરી હતી એનો આભાર માનવાની જગ્યાએ રાજુ કરપડાને ખરાબ ચિતરવો, ખેડૂતોની વચ્ચે કેવી રીતે એને ખરાબ બતાવવા, આ પ્રયત્ન આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવ્યા। દુઃખ તો ત્યારે થયું કે વિસાવદરની અંદર તનતોડ મહેનત કરી ગોપાલભાઈ ઇટાલિયાને જીતાડવા માટે પરસેવો પાડ્યો તો એ ગોપાલભાઈ ઇટાલિયા પણ મીડિયાની સામે 2 FIR ની કોપી, 10 વર્ષ જૂના 2 કેસ હતા એને FIR ની કોપી મીડિયાની સામે લઈને આવ્યા। રાજુ કરપડા પર તો આક્ષેપો કર્યા, રાજુ કરપડાના પરિવાર, ભાઈ, કાકા, પપ્પા તમામ લોકો પર આક્ષેપો ગોપાલભાઈ દ્વારા કરવામાં આવ્યા। ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે 5 વર્ષ સુધી વફાદારીથી કામ કર્યા પછી રાજુ કરપડાને માત્ર આમ આદમી પાર્ટી છોડી અને તરત બદનામ કરવાની સૌથી વધારે કોઈએ કોશિશ કરી હોય તો આમ આદમી પાર્ટીના 1-2 નેતા અને આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના જે કાર્યકર્તાઓ, જે પ્રદેશનું જે સોશિયલ મીડિયાનું કામ સંભાળે છે એ લોકોએ કર્યું છે, એને સૂચના પ્રદેશના 1-2 નેતાઓએ આપી છે। ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે ખેડૂતોનો જે મારી સાથેનો પ્રેમ હતો, આ પ્રેમની વચ્ચે દિવાલ ઉભી કરવા માટે ખોટું ષડયંત્રના ભાગરૂપે ખોટી રીતે રાજુ કરપડા ડરપોક છે, રાજુ કરપડા ડરીને ભાગી ગયા છે, રાજુ કરપડાને 56ની સાથી નથી, આવી વાહિયાત વાતો એ લોકો દ્વારા કરવામાં આવી જે લોકો માટે મેં તનતોડ મહેનત કરી હતી। મહત્વની વાત એ છે કે આમ આદમી પાર્ટી દ્વારા ખેડૂતોની વચ્ચે જવા માટે ક્યાંક ને ક્યાંક કિસાન બચાવો યાત્રા સૌરાષ્ટ્રમાં કાઢવામાં આવી। આ યાત્રાનો જે ફિયાસ્કો થયો છે એના પરથી દેખાઈ આવે છે ખેડૂતોએ આમ આદમી પાર્ટીથી મોઢું ફેરવી લીધું છે। હું પણ એ પાર્ટી સાથે વર્ષો સુધી રહ્યો, વાસ્તવિકતા મેં પણ ખૂબ નજીકથી જાણી ખરેખર ખેડૂતોના નામે રાજનીતિ કેવી રીતે થઈ રહી છે, ખેડૂતોના નામે ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલાઓ શેકાઈ રહ્યા છે। મહાભારતની અંદર કૃષ્ણએ કહ્યું છે કે સત્તા માટે થઈ અને પોતાના કોઈ જો અન્યાયનો રસ્તો અપનાવે, સત્તા માટે થઈને ખોટા રસ્તે જો પોતાના જઈ રહ્યા હોય તો એની સામે પણ લડવું જોઈએ, આવું મહાભારતમાં કૃષ્ણએ અર્જુનને કીધું છે। અને હું એવું માનું છું કે મારા ખેડૂતોના નામે જ્યારે કોઈ રાજનીતિ કરી રહ્યા હોય ત્યારે ખરેખર વાસ્તવિકતા ખેડૂતોની વચ્ચે લઈ જવી જોઈએ। કોઈ પણ પાર્ટી ભૂતકાળમાં પણ ખેડૂતોના નામે ઘણી વખત રાજકીય પાર્ટીઓએ રોટલા શેક્યા છે। મને એવું લાગે છે કે આવનાર સમયમાં જેવી રીતે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ખેડૂતોને અભિપ્રાય લેવામાં આવ્યો, તમામ ખેડૂતોની એક વાત હતી કે રાજુ કરપડા જ્યાં જાય ત્યાં અમે એની સાથે છીએ।
હું એવું માનું છું કે સુરેન્દ્રનગરના કાર્યક્રમો પછી જે સૌરાષ્ટ્રમાંથી ખેડૂતોના ફોન આવ્યા, ખેડૂત આગેવાનો મળવા આવ્યા, છેલ્લા 5 દિવસથી મેં તમામ જિલ્લાઓમાં આગેવાનો સાથે મીટિંગ કરી છે. એના પરથી ખેડૂત આગેવાનોને મળી અને એક નવો નિર્ણય લીધો છે કે અહીંયા આમ આદમી પાર્ટી ખેડૂતોના હિતની વાત કરે છે, એ જ આમ આદમી પાર્ટી અહીંયા દેણા માફીની વાત કરે છે. હું માનું છું ગુજરાતના ખેડૂતોના દેણા માફ થવા જોઈએ. સત્તામાં બેઠેલી ભાજપને પણ સંદેશ આપીએ છીએ, ખરેખર ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાવો જ જોઈએ. પણ આમ આદમી પાર્ટી અહીંયા દેણા માફ કરવાની વાત કરે છે, તો પંજાબની અંદર શા માટે દેણું માફ થતું નથી? ગુજરાતમાં દેણા માફીની વાત છે. દેશના સૌથી વધારે જો ખેડૂતો પર દેવું હોય તો પંજાબમાં છે. બીજી વાત કે ચાવવાના અને દેખાડવાના જુદા જુદા હોય, આવું ના હોઈ શકે. પંજાબની અંદર શંભુ બોર્ડર પર કેન્દ્ર સરકારની સામે એમએસપી ના મુદ્દે 13 મહિનાથી જે ખેડૂતો આંદોલન કરી રહ્યા હતા, રાત્રે એમની પર પંજાબ પોલીસ દ્વારા હુમલો કરવામાં આવ્યો, તંબુ તોડી નાખવામાં આવ્યા, દંડા મારવામાં આવ્યા, 700 થી વધારે ખેડૂતોને પૂરી દેવામાં આવ્યા જેલમાં. તો આમ આદમી પાર્ટીની સરકાર છે ત્યાં અહીંયા એમએસપી ની વાતો કરવામાં આવે છે, ત્યાં એમએસપી મુદ્દે લડી રહેલા લોકો પર અત્યાચાર શા માટે? તો મારું સ્પષ્ટ માનવું છે ક્યાંક ને ક્યાંક તમામ રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો હાથો બનાવીને ખેડૂતોનો ઉપયોગ કરતા હોય એવું લાગે છે. તો આવનાર દિવસોમાં એટલે કે આવતી 19 તારીખથી 24 તારીખ સુધી તુલસી શ્યામથી અમે કિસાન સંકલ્પ યાત્રાની શરૂઆત કરીએ છીએ. જે તુલસી શ્યામથી સાવરકુંડલા, સાવરકુંડલાથી અમરેલી, અમરેલીથી બગસરા ધારી, ત્યાંથી વિસાવદર, માળિયા હાટીના, કેશોદ, જામનગર, મોરબી, રાજકોટ, જસદણ થઈને સુદામડા ગામે 24 તારીખે સમાપન થશે આ કાર્યક્રમ. આ કાર્યક્રમ દરમિયાન ખરેખર ખેડૂતો માટે શું કરવું જોઈએ, ખેડૂતોના પડતર પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે લાવી શકાય, આગામી દિવસોમાં કોઈ પાર્ટી સાથે જોડાવું કે પછી ખેડૂતો માટે અલગ જ રણનીતિ તૈયાર કરીને અલગ રીતે મોરચો ખોલવો, આ તમામ બાબતે ચર્ચાઓ થશે, તમામ બાબતોના નિર્ણયો લેવાશે. આજ દિવસ સુધી કોઈ એવું માનતું કે ખેડૂતોનું સંગઠન નથી, ખેડૂત ક્યારે સંગઠિત થતા નથી અને જેવી રીતે મન ફાવે એવી રીતે રાજકીય પાર્ટીઓ ખેડૂતોનો ઉપયોગ કરી રહી છે. પરંતુ એમને કહીએ છીએ કે ગુજરાતના ઇતિહાસમાં ક્યારે ખેડૂતોને સંગઠિત નહીં જોયા હોય એવી રીતે સૌરાષ્ટ્રના ખેડૂતો આવનાર દિવસોમાં સંગઠિત જોવા મળશે. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આપના માધ્યમથી અમુક ખેડૂત આગેવાનો, ખેડૂતો અને સામાજિક આગેવાનોને વિનંતી કરીએ છીએ કે અમારી પાસે કાળું નાણું નથી, અન્ય રાજ્યોમાંથી અમારી પાસે પૈસા નથી આવતા, અમે સામાન્ય પરિવારમાંથી આવીએ છીએ. તો કાર્યક્રમને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવે, સામાજિક આગેવાનો આગળ આવે અને જે જિલ્લાઓમાં જ્યાં સભાઓ થાય છે, જ્યાં કાર્યક્રમ થાય છે, ત્યાં ખેડૂતો સ્વખર્ચે એટલે કે નાનું મોટું યોગદાન કરી કોઈ પાણીની વ્યવસ્થા કરે, કોઈ ચા પાણીની વ્યવસ્થા, કોઈ મંડપની, કોઈ ખુરશીની વ્યવસ્થા કરે એવી આપના માધ્યમથી ખેડૂતોને વિનંતી કરીએ છીએ. એવી રીતે સામાજિક આગેવાનોને, ધાર્મિક આગેવાનો જે ખેડૂતોનું હિત ઈચ્છતા હોય એમને પણ વિનંતી કરીએ છીએ કાર્યક્રમને સફળ બનાવવા માટે મહેનત કરે અને આગામી દિવસોમાં ખેડૂતોનું મજબૂત સંગઠન બનાવી અને ફરી વખત જ્યારે 24 તારીખે કાર્યક્રમ સમાપન થશે ત્યાર પછી આપની વચ્ચે ફરીવાર આવશું. પણ એક વાત ચોક્કસથી કરું છું કે ગુજરાતના, સૌરાષ્ટ્રના ખેડૂતો આજ દિવસ સુધી ક્યાંક ને ક્યાંક કોકની વાતમાં આવીને છેતરાયા છે. આવનાર દિવસોમાં આ ખેડૂત કોઈની વાતમાં આવીને છેતરાશે નહીં. જે લોકોની કથની કરણીમાં તફાવત છે એ લોકોને ખેડૂતની વચ્ચે ઉજાગર કરશું અને સૌરાષ્ટ્રના રાજકારણમાં તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા ખૂબ મોટી ઉથલપાથલ જોવા મળશે. આ 19 તારીખથી જે યાત્રાની શરૂઆત થાય છે, હું એવું માનું છું કે વર્ષો પછી મજબૂતાઈથી કોઈ ખેડૂત યાત્રા નીકળશે અથવા ખેડૂત સંગઠન જોવા મળશે અને સભાની જે સંખ્યા જોવા મળશે, દાવા સાથે કહું છું બિન રાજકીય રીતે આવડી સભા ભૂતકાળમાં ક્યારેય જોવા નહીં મળી હોય. કારણ કે છેલ્લા 5 દિવસથી જે જિલ્લાઓમાં પ્રવાસ કરું છું અને અમારી ટીમ આવતીકાલથી આ તમામ જિલ્લાઓમાં પ્રવાસ કરવાનું ચાલુ કરે છે. તમામ જિલ્લાઓમાંથી અમે 5-5 એવી ટીમો બનાવી છે. એ ટીમને તમામ કામની વહેંચણી કરવામાં આવી છે. આ કોઈ સામાજિક આંદોલન નથી, આ કોઈ રાજકીય આંદોલન નથી, આ કોઈ રાજકીય સભા નથી, રાજકીય રેલી નથી. આ ખેડૂતો આયોજન કરી રહ્યા છે અને ખેડૂત સમાજ માટેનું એટલે કે ખેડૂતો માટેનું આ એક ખેડૂતનું સંગઠન મજબૂત બનાવવા માટેનો આખો કાર્યક્રમ છે.
એને સફળ બનાવવા માટે ખેડૂતો આગળ આવશે. આવનાર દિવસોમાં 24 તારીખે સમાપન થયા પછી શું નિર્ણય કરવો, ખેડૂતો માટે શું કરી શકાય, ખેડૂતોના પડતર પ્રશ્નોને ખરેખર કોણ કાયમી ધોરણે નિરાકરણ લાવી શકે એવું છે, આ તમામ બાબતોને લઈ અને 24 તારીખે સમાપન પછી આપની વચ્ચે આવીને ચર્ચા કરશું. ત્યારે સૌરાષ્ટ્રના તમામ ખેડૂત આગેવાનો પણ આપની વચ્ચે ઉપસ્થિત રહેશે. હવે આમાં આપનો કોઈનો કાંઈ પ્રશ્ન હોય તો પૂછી શકો. એક સ્પષ્ટતા એ પણ કરી દઉં કે આ કાર્યક્રમ દરમિયાન 11 એવી મોટી સભાઓ થશે ખેડૂતોની. બીજી જે સ્વાગત સભાઓ છે એ પણ કરવામાં આવશે, પરંતુ 11 ખૂબ મોટી સભાઓ કરવામાં આવશે, જેમાં સ્વયંભૂ સ્વખર્ચે ખેડૂતો સભાઓમાં ઉપસ્થિત રહેશે. આપે જે વાત કરી કે આ પાર્ટીમાં જોડાવા પહેલાનું શક્તિ પ્રદર્શન છે, તો હું ચોક્કસથી એટલું કહીશ કે રાજુ કરપડાનું ભવિષ્યમાં શું કરવું, રાજુ કરપડાનું ભવિષ્ય ખેડૂતોએ લખેલું છે. કોઈ રાજકીય પાર્ટીના એક બે નેતાઓ એવા હોય કે જે રાજુ કરપડા માટે ભવિષ્યવાણી કરે, એને તો ભૂતકાળમાં એ પણ કરી હતી 20 તારીખે જોડાશે, 15 તારીખે જોડાશે, પણ મારું ભવિષ્ય લખનારા ખેડૂતો છે અને ખેડૂતોના દિલમાંથી રાજુ કરપડાને કોઈ હટાવી નહીં શકે. કોઈ 5-25 લોકોને એક ઓફિસમાં બેસાડીને રાજુ કરપડાને ખરાબ ચિતરવાના પ્રયત્ન કરો તો એનાથી રાજુ કરપડાને ખરાબ નહીં ચિતરી શકાય. આવનાર સમયમાં દૂધનું દૂધ પાણીનું પાણી થઈ જશે. એક વાત ચોક્કસથી કહીશ કે આ શક્તિ પ્રદર્શન હશે, પણ અમારા ખેડૂતોનું શક્તિ પ્રદર્શન હશે. ચોક્કસથી આ યાત્રા જયારે ખેડૂત સંગઠિત થતો હોય છે, બિન રાજકીય રીતે જયારે ખેડૂતોનું આયોજન થાય, ત્યારે જે પાર્ટી છોડીને આવ્યા છીએ એ આક્ષેપ કરશે કે ફલાણી પાર્ટી પ્રેરિત છે, ફલાણી પાર્ટી પ્રેરિત છે, તો એ મિત્રોને એ પણ કહીએ છીએ કે અમારા ખેડૂતો કોણ કોણ આ ખર્ચ ઉઠાવે છે એનું લિસ્ટ જોતું હશે, તેનું લિસ્ટ પણ મળશે. આપના દ્વારા વિનંતી કરીએ છીએ કે આ યાત્રા સફળ બનાવવી એ તમામ સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતોની નૈતિક જવાબદારીના ભાગરૂપે આપ સૌ યાત્રામાં ઉપસ્થિત રહેજો. રાજુ કરપડા ઉપર 8 વર્ષ ખેડૂતો માટે લડ્યા પછી પણ, 5 વર્ષ આમ આદમી પાર્ટી માટે કામ કર્યા પછી પણ રાજુ કરપડાને ખરાબ ચિતરવા માટે ચોક્કસ પાર્ટીના અમુક લોકો કામ કરી રહ્યા છે. એની સામે રાજુ કરપડાની આબરૂ સાચવી રાખવી ખેડૂતોના હાથમાં છે. મને ભરોસો છે કે આવનાર સમયમાં સૌરાષ્ટ્રના ખેડૂતો યાત્રાને સફળ બનાવી અને આમ આદમી પાર્ટીના અમુક લોકો જે મને બદનામ કરવાની કોશિશ કરે છે એના ગાલ પર તમાચો મારવાનું કામ સૌરાષ્ટ્રના ખેડૂતો. તમારા તમામ નિવેદનોની અંદર ગોપાલ ઇટાલિયા ટાર્ગેટ કેમ હોય છે? આમ આદમી પાર્ટીમાં ગોપાલ ઇટાલિયા સર્વે સર્વા એ વાતની પણ સ્પષ્ટતા કરી દઉં કે આમ આદમી પાર્ટી હું છોડીને આવ્યો છું. આમ આદમી પાર્ટીમાં મને નુકસાન કરવા માટે, મને બદનામ કરવા માટે, મને જેલમાં વધારે સમય રાખવા માટે કોઈએ કામ કર્યું હશે તો હું ચોક્કસ એ વ્યક્તિનું નામ વારંવાર લઉં છું. પણ મને એવું લાગે છે કે વાત મેં અગાઉ પણ કરી ચૂક્યો છું, એ વાતને વારંવાર રિપીટ ન કરવી જોઈએ. પણ જે મળદ મુસાળાની વાતો થઈ છે, જે 56ની સાતીની વાતો થઈ છે, જે રાજુ કરપડા જેને ડરપોક બતાવવાની કોશિશ થાય છે, રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી જેને જેલના ડરથી ભાગી જવાની વાતો થઈ રહી છે, એ લોકોને કહીએ છીએ કે રાજુ કરપડા આમ આદમી પાર્ટીમાં આવ્યા પછી મેં ખેડૂતો માટે થઈ, આમ આદમી પાર્ટી માટે થઈ મારા ઉપર 4 કેસ થવા દીધા છે. ગોપાલભાઈ પર કેમ એક જ કેસ છે? મનોજ ચોરઠિયા 10 વર્ષથી છે, કેમ એક પણ કેસ નથી? ક્યાંક ને ક્યાંક મને બદનામ કરવા માટે માત્ર ગોપાલભાઈ ઇટાલિયા કામ કરે છે, તો સ્વાભાવિક છે મારો જવાબ ગોપાલભાઈ ઇટાલિયાને હશે. અન્ય નેતાઓએ રાજુ કરપડાની વેદનાને સમજી છે. અન્ય નેતાઓ રાજુ કરપડા પાર્ટીમાંથી ગયા એનાથી દુઃખ છે એમને, તો એ લોકો વિશે હું નથી બોલતો. પણ હું જેના કારણે ગયો છું, ખરેખર ગુજરાતના ખેડૂતોને કોઈ ગુમરાહ કરવાના પ્રયત્ન કરે છે તો સ્વાભાવિક છે કે વ્યક્તિનું નામ લઈશ. ખાલી ગોપાલભાઈ જ કેમ બોલે? આટલા વર્ષ તમે એની જોડે રહ્યા, તમને તમારા અનુભવ પરથી તમને શું લાગે, કારણ શું હોય છે? મને એવું લાગે છે કે ગોપાલભાઈનું ટાર્ગેટ કરવા માટે મેં વિસાવદરની ચૂંટણીમાં મારી વફાદારી નિભાવી, 5 વર્ષ પાર્ટી માટે વફાદારી નિભાવી. આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ છોડ્યું, 20મી જ મિનિટે રાજુ કરપડાને ગદ્દાર ચિતરવાનું કોઈએ કામ કર્યું હોય તો એ ગોપાલભાઈ ઇટાલિયા છે. તો સ્વાભાવિક છે કે મારી વાત એની સામે હશે. ક્યાંક ને ક્યાંક મેં વફાદારીથી કામ કર્યું છે, મન ખરાબ ચિતરી અને ગદ્દારીનું કામ જેને કર્યું છે એની પર મારા આક્ષેપો હશે. તમારા આક્ષેપો ભલે રહ્યા, પણ એ ગોપાલભાઈ એકલા જ તમને કેમ ટાર્ગેટ કરે એવું પૂછ્યું? મેં અગાઉ પણ મેં કહ્યું છે
કે અહીંની વાસ્તવિકતા ઉપર સુધી પહોંચાડવાનું કામ રાજુ કરપડા કરતો. કેજરીવાલજીને નજીક રાજુ કરપડા ગયો ત્યારથી જ આ પ્રશ્નની શરૂઆત થયેલી. રાજુ કરપડા જેલમાં ગયા પછી મેં અગાઉ પણ કહ્યું છે, વારંવાર એ વાત રિપીટ કરવા નથી માંગતો. અમુક જે ડિટેલ જે હતી એ ક્યાંક ને ક્યાંક મારી જ પાર્ટીના હોવા છતાં મેં વિશ્વાસ મૂકીને અમુક કામની વહેંચણી જે કરેલી હતી કે અંદર ગયા પછી આટલું કામ કરવું, તો એમાં ક્યાંક ને ક્યાંક અંદર ગયા પછી વધારે સમય ફસાઈ રહે આ એક ષડયંત્ર પણ તૈયાર થયેલું. અમુક નેતાઓ એમાં ખુશ ના હોવા છતાં પણ એ નેતાઓનું ઉપજેલું નહીં. અને આજની સ્થિતિ એ ગુજરાતની અંદર હું તમે બધા જાણીએ છીએ. પરંતુ હું એકના એક વાત રિપીટ કરીશ તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટી જ માત્ર ટાર્ગેટ હોય આવું લાગે. મારો ટાર્ગેટ આમ આદમી પાર્ટી નથી. આજ દિવસ સુધી હું કેજરીવાલજી માટે એક ખરાબ શબ્દ બોલ્યો નથી. આજ દિવસ સુધી અહીંયા રહેલા પ્રભારીઓ વિશે, ઈશુદાનભાઈ વિશે ખરાબ શબ્દ બોલ્યો નથી. ક્યાંક ને ક્યાંક જે માણસ ખરાબ કરી રહ્યા છે, જે માણસ ખરેખર માત્ર ને માત્ર રાજકીય રોટલા શેકવા માટે મીડિયાની સામે આવી મીઠી મીઠી વાતો કરી ગુજરાતના ખેડૂતોને મજદૂરોને ગુમરાહ કરી રહ્યા હોય, સ્વાભાવિક છે. જેમ મારી સાથે ગદ્દારી કરી છે, મેં આટલો સમય કામ કર્યું, સાથે છતાંય ગદ્દારી કરી છે, તો ખેડૂતો અને મજદૂરો તો શું અપેક્ષા રાખી શકે. અને આવનાર સમયમાં તમામ પુરાવાઓ સાથે મુદ્દાઓ આપની સામે મૂકીશું. મને એવું લાગે છે કે હિસ્ટ્રી તમે તપાસશો, ઈશુદાનભાઈ પ્રમુખ બન્યા ત્યાર પછી 11 મહિના સુધી ગોપાલભાઈ ઇટાલિયા શા માટે એક પણ પાર્ટીના કાર્યક્રમમાં ન આવ્યા, આ તમે રેકોર્ડ ચેક કરશો એના પરથી અનુમાન આવી જશે. લાલજીભાઈ તબિયત કેવી? લાલજીભાઈ દેસાઈને ત્યારે પણ અમે કહ્યું હતું, આજ પણ કહીએ છીએ કે લાલજીભાઈ દેસાઈને ત્યાં હું ખબર પૂછવા ગયેલો અને એ જ વખતે ત્યાં અમિતભાઈ ને લોકો આવેલા અને સ્વાભાવિક છે ચા પાણી પીધી અને મળવાનું થયું. વિશેષ વાત કઈ ત્યાં થઈ નથી, કોઈ બીજી ચર્ચા રાજકીય થઈ નથી. આજે અગત્યની જાહેરાત તો તમે કરી દીધી, મહત્વની જાહેરાત ક્યારે કરો છો? પાર્ટીમાં યાત્રા પછી જોડાવાના કેમ છે? યાત્રા પૂરી થયા પછી મેં પહેલા કહ્યું કે રાજુ કરપડાનું ભવિષ્ય ખેડૂતો નક્કી કરશે અને યાત્રા પૂરી થયા પછી માત્ર રાજુ કરપડા નહીં હોય, સૌરાષ્ટ્ર આખાના ખેડૂતો રાજુ કરપડા જ્યાં જશે એ સૌરાષ્ટ્રના ખેડૂતો નક્કી કરશે ત્યાં જશે અને રાજુ કરપડા જશે ત્યાં સૌરાષ્ટ્રના ખેડૂતો એની સાથે હશે. એમને તમે કહો છો રાજકીય પાર્ટીમાં જવાની તમે વાત કરી રહ્યા છો, એની પહેલા તમે એવું કીધું કે કોંગ્રેસ હોય કે ભાજપ ખેડૂતો માટે કોઈ વાત કરી નથી, એના માટે કોઈ કામ કર્યું નથી, તો એ પાર્ટીમાં કેમ જવાનું? મેં એ જ કહ્યું કે કોઈ રાજકીય પાર્ટીમાં જવાનો કઈ અત્યારે નિર્ણય લીધો નથી. પછીની વાતમાં એ છે કે અમારા ખેડૂતો નક્કી કરશે પાર્ટીમાં જવું કે અમારા ખેડૂતોની તાકાતથી સરકાર પાસે મજબૂરી સરકારને મજબૂર કરીને કામ કરાવવું. આ ખેડૂતની તાકાત ખેડૂતનું સંગઠન નક્કી કરશે. અને આવનાર સમયમાં મેં પહેલા પણ કહ્યું, હજુ પણ રિપીટ કરું છું કે સૌરાષ્ટ્રમાં કોઈએ કિસાન ખેડૂતોનું સંગઠન મજબૂત નહીં જોયું હોય એવડી મજબૂતાઈથી ખેડૂતો આગળ આવશે અને ખેડૂતોના કામ સરકાર પાસે કરાવશે. અને વિપક્ષ જો પ્લેટફોર્મ આપશે તો સ્વાભાવિક છે ખેડૂતો વિપક્ષના પ્લેટફોર્મ પરથી પણ સરકાર પાસેથી કામ કઢાવશે. જી, તમે અવારનવાર કહો છો કે ચોક્કસ પાર્ટીના લોકો તમને ખરાબ ચિત્રો કામ કરી રહ્યા છે. એ ચોક્કસ પાર્ટીનું નામ જાહેરમાં કહ્યું નથી, ચોક્કસ પાર્ટીના ચોક્કસ નેતા હોય એનું નામ ઇનડાયરેક્ટલી કહો તો જાહેરમાં નથી. એવું કયું કારણ? એવું કયું કારણ છે કે લોકો તમને ખરાબ કરવા ચિત્ર છે? એવા કયા નેતાની કઈ પાર્ટી? પહેલા જ કહ્યું, હું જે પાર્ટી છોડીને આવ્યો છું એ આમ આદમી પાર્ટી. આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશના 1 થી 2 નેતાઓ એવા છે કે જે ખરાબ ચિતરવાના પ્રયત્ન કરે છે. એનું કારણ હું તમને અગાઉ પણ આપ્યું, હજુ પણ આપ્યું. એ કયા કયા નેતાઓ છે? મેં એમાં પણ નામ અગાઉ પણ આપ્યું છે. ફરી વાર આપ પૂછવા માંગો છો તો હું વારંવાર એ જ નામ આપું છું કે માત્ર ગોપાલભાઈ ઇટાલિયા હોય કે એનું રિમોટ જેની પાસે છે એ મનોજભાઈ સોરઠિયા હોય, તો આ 2 વ્યક્તિઓ છે કે ખરેખર ક્યાંક ને ક્યાંક રાજકીય રોટલા શેકવા માટે તે વધારે વિશેષ મેં પહેલા પણ કહ્યું છે, અત્યારે પણ કહું છું. જેટલું પણ હું વધારે બોલીશ તો મને એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના રાજકીય 1-2 નેતાઓનું જે હું હજુ સુધી સન્માન કરું છું એને નુકસાન ન પહોંચે એટલે આમની કરતૂતો હું બહાર લાવવા માંગતો નથી. બાકી 27 તારીખે ખેડૂતો છૂટતા હતા, 31 તારીખનો કાર્યક્રમ સફળ બનાવવા માટે, સહાનુભૂતિ લેવા માટે 27 તારીખે ખેડૂતોને છૂટવા દેવામાં નથી આવ્યા. 27 તારીખે વકીલ ન રાખવાનું કારણ પણ એ જ હતું કે 31 તારીખનો કેજરીવાલજીનો સુદામડાનો કાર્યક્રમ સહાનુભૂતિ સાથે સફળ થઈ શકે. રાજુ, તમે હાલ એક વાત કરી કે હજુ કેટલાક નેતાઓના નામ હું જાહેર કરવા નથી માંગતો, કેન્દ્રીય નેતાઓ. જો તમે જાહેર હિતની વાત કરતા હો કે ખેડૂતોની વાત કરતા હો તો ઉપરના 2 નેતાઓનું નામ જાહેર કેમ નથી કરતા?
મેં બે નેતાઓના નામ જાહેર કર્યા છે. કોના બે નેતાઓની વાત કરી તમે? હજુ બે નેતાઓ એવા છે કે એવું નામ જાહેર કરી શકું છું કે કેન્દ્રના બે નેતાના નામ તમે નાખો. મેં એ કીધું કે કેન્દ્રના રાષ્ટ્રીય એવા બે નેતાઓ છે જેનું સન્માન કરું છું. કોઈ વિષય એવો નથી. મેં પહેલા પણ કહ્યું કે કેજરીવાલજીનું હું સન્માન કરું છું. અહીંયા જે પ્રભારી છે એના વિશે હું ટીકા ટિપ્પણી નથી કરતો, એમનું પણ સન્માન કરું છું. મેં ક્યારેય એવું નથી કર્યું કે કેજરીવાલજી વિશે હું ખરાબ બોલ્યો છું. ક્યારેય એવું નથી કીધું પ્રભારી વિશે ખરાબ બોલ્યો છું. વાત એ છે, એ વાત ચોક્કસથી કરીશ કે અહીંયા દેણા માફીની વાત થાય છે તો પંજાબમાં કેમ 1 રૂપિયો દેણું માફ નથી થતું? 50,000 રૂપિયા પ્રતિ હેક્ટર આપવાની વાત કરી, પણ કેટલા હેક્ટરમાં આપ્યા છે? 500 કરોડથી અંદર તો એ રકમ પૂરી કરી દેવામાં આવી છે. માત્ર ને માત્ર 200 ખેડૂતને લાભ આપીને આપણે એવું કહીએ કે અમે 50,000 રૂપિયા, તો આ વાત રાજકીય છે. મારી વાત ખેડૂતોની હશે. આપણે અહીંયા એમએસપી ની વાત કરીએ છીએ અને પંજાબમાં એમએસપી ની માંગ કરનારાને આપણે કેમ દંડા મારીએ છીએ? મારી વાત એ છે કે એમએસપી ખરેખર કાયદો બનવો જ જોઈએ. મારી વાત એ પણ છે કે ખેડૂતોના દેણા ખરેખર માફ થવા જોઈએ. ભાજપની સરકાર હોય તો એની સામે પણ વાત મૂકવી જોઈએ, આમ આદમી પાર્ટીની સરકાર હોય તો એની સામે મૂકવી જોઈએ, કોંગ્રેસની સરકાર હોય તો એની સામે પણ મૂકવી જોઈએ. વાસ્તવિકતા એ છે કે પંજાબમાં પણ તમે આ માંગતા નથી. પંજાબમાં કોઈ માંગે તો એ ખેડૂતોને મારો છો. ગુજરાતમાં તમે એ ડિમાન્ડ કરો છો. તો ખરેખર ખેડૂતોને ગુમરાહ કરવાનું જે કોઈ કામ કરતા હશે તો એને ખુલ્લા પાડવાનું કામ કરીશું અને ખેડૂત સંગઠન મજબૂત બનાવી આવનાર દિવસોમાં ખેડૂતોના મુદ્દે નિર્ણય લેશું. રાજુભાઈ, તમે કીધું કે હજુ વધુ પડતી જે કરતૂતો છે બહાર પાડી શકું એમ છું, તો કેમ બહાર નથી પાડતા? કોમેડીમાં ગોળ ભાગવાનો પ્રયાસ થાય. સમય આવે ચોક્કસથી તમામ પ્રકારના ષડયંત્રો, કરતૂતો, તમામ પ્રકારના મુદ્દાઓ, પુરાવાઓ સાથે બહાર આવશે. અને આ જે કરતૂતો છે જનતાના અહિત માટેની કરતૂતો છે. ક્યાંક ને ક્યાંક હું માનું છું કે તમે એક રાજ્યમાં જ્યાં તમારી સરકાર છે ત્યાં તમે ખેડૂતના હિતમાં નિર્ણય નથી લેતા. નહીં, કરતૂતો, વ્યક્તિગત કરતૂતો, જેમ ગોપાલ વ્યક્તિગત કરતૂતોમાં સીધી વાત છે કે કેજરીવાલજીની નજીક જનારા જે પણ નેતાઓ હશે એને જાણી જોઈ ખતમ કરવાની કરતૂતો 1-2 નેતાઓ કરે છે. એના મેં વારંવાર નામ આપ્યા છે. તમે પીસીની શરૂઆતમાં કીધું કે બીજા રાજ્યોમાં પૈસા લાવે એવા અમારી પાસે નથી અમુક પાર્ટીઓ. તો કઈ પાર્ટી? હું એવું કહીશ કે કોઈ પણ યાત્રા કરવા માટે જે પૈસા આવતા હોય છે તે અમારી પાસે સ્વાભાવિક છે. પૈસા ખેડૂતોના પૈસે, ખેડૂત આગેવાનો, સામાજિક આગેવાનોના ખર્ચથી અમે કરી શકશું. અમે એવા લોકો નથી કે અમે મોટી મોટી બસો મૂકી શકશું, માત્ર 5 લોકો આવે તેમ છતાંય બસના ખર્ચ આપી શકશું. અમે એવા લોકો નથી કે આખા ગુજરાતમાંથી કાર્યકર્તાને ભેગા કરવા માટે કરોડો રૂપિયાનું ફંડ વાપરી શકશું. સ્વાભાવિક છે કે જે લોકો, જે રાજકીય પાર્ટીઓ છે, રાજકીય પાર્ટી કોઈ પણ હોય, રાજકીય પાર્ટી કાર્યક્રમ કરે છે તો સ્વાભાવિક છે કે એને બહારથી ફંડ આવતું હોય છે. જયારે ખેડૂતના કાર્યક્રમ કરતા હોઈએ ત્યારે ખૂબ ફંડની અસર ઉભી થતી હોય. એટલે જ મેં મીડિયાના માધ્યમથી ખેડૂત આગેવાનોને, ખેડૂતોને વિનંતી કરી છે, સામાજિક આગેવાનોને વિનંતી કરી છે કે આ ખર્ચ બાબતના તમામ પ્રકારે સહયોગ આપવાની કોશિશ કરવામાં આવે. હિન્દીમાં